આમોદ તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં રાત્રિના 3 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગતા રેકર્ડ રૂમમાં રહેલો રેકોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો. રાત્રિના સમયે જંબુસર નગરપાલિકાના ફાયર ફાઇટરે આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આમોદ તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં રહેલો જૂનો રેકોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો. લોકચર્ચા મુજબ કોઈકે જાણી બૂજીને આગ લગાડી હોવાનું જાણવા મળ્યું છે. કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ તેમજ ભાજપના હોદ્દેદારોએ આગમાં બળીને ખાખ થઈ ગયેલા રેકોર્ડ રૂમની મુલાકાત લીધી હતી. આ બાબતે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે લોકચર્ચા મુજબ કોઈએ જાણીબૂજીને આગ લગાડવામાં આવી હોય તેવું સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું છે. રિપોર્ટર અઝહર પઠાણ, સત્ય ડે ન્યૂઝ, આમોદ. ગત રાત્રિના રોજ બરાબર રાતના 3 થી 4ના સમય દરમિયાન આમોદ તાલુકા પંચાયતની સામે આવેલ કોમ્યુનિટી હોલની અંદર આગ લાગી હતી અને એ આગની અંદર તાલુકા પંચાયતના ઘણા બધા રેકોર્ડો જ્યાં ઘણા સમયથી મૂકવામાં આવેલા તે બળીને ખાખ થઈ ગયા છે. એક રૂમ તો આખી બળીને નષ્ટ થઈ ગઈ છે અને લોકોની ચર્ચા મુજબ કદાચ કોઈએ જાણી બૂજીને આ આગ લગાડવામાં આવી હોય એવું અત્યારે સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું છે. તો આ વિષયમાં અમે એટલું કહેવા માગીએ છીએ કે આની અંદર જે કોઈ સંડોવાયેલા હશે તેની ઉપર સખત ને સખત કાર્યવાહી કરવામાં આવશે. સરકારમાં આની રજૂઆત કરવામાં આવશે અને તમામ પ્રકારે આના પગલાં લઈશું, એમાં કોઈ મિનમેક નથી. તો આજે અત્યારે અમે સૌ પીડીઓ છે, સાથે તાલુકા પંચાયતના પ્રમુખ છે, તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા દીપકભાઈ ચૌહાણ, સૌ કાર્યકર્તાઓ અત્યારે સ્થળની મુલાકાત લીધી અને આગળની કાર્યવાહી કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.